શરૂઆત કરીશું. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળજે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ. રે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો. આનંદથી યહોવાની સેવા કરો. ગાતા ગાતા તેની આગળ આવો. આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈશું. આપણે સૌ પોતાના મસ્તકો પ્રભુની હજુરમાં પવિત્ર 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 છો તમે જ સકલ સૃષ્ટિના સર્જનહાર, જીવન કૃપાળુ પરમેશ્વર પિતાજી, સકલ જીવોના પાલનહાર એવા અમારા સૃષ્ટિના રચનાર એવા અમારા ઈશ્વર પિતાજી, સૌ માન મહિમા આદર માન યોગ્ય પ્રભુજી તમને જ હોજો. તમારો આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ. ઉત્તમ જીવન, તમારી કાળજી, તમારો પ્રેમ, તે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ પિતાજી, આખું વર્ષ તમે અમને સંભાળ્યા, બચાવ્યા, ઉત્તમ જીવન પૂરું પાડ્યું, જરૂરિયાતો પૂરી પાડી, નોકરી ધંધામાં આશીર્વાદિત કર્યા, દરેક સમયે સંભાળ્યા, સારી તંદુરસ્તી આપી. આ સગળા માટે અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી કૃપાને લીધે ગત રાત્રે અમને સંભાળ્યા અને સવારમાં તંદુરસ્તી સાથે ઉઠાડ્યા અને 2025 ના પ્રથમ દિવસે જીવતા રાખીને ઉઠાડ્યા અને પ્રભુ તમે અમને દોરી લાવ્યા. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે નવા વર્ષની શરૂઆતમાં અમે ભજન કરવા એકત્રિત મળ્યા છે. પ્રભુ તમારી હાજરી, તમારું ગૌરવ, તમારું પરાક્રમ તમે અમારા પ્રભુની અંદર તમે પૂરું પાડજો. પ્રભુ પિતા, તમે જ્યારે ભક્તિ કરવા આવ્યા છે ત્યારે પૂરા ખરા અંતઃકરણથી તમારી ભક્તિ કરીએ, પૂરા ભક્તિ સાથે, પૂરા બળથી તમારી સ્તુતિ ને તમારી આરાધના કરીએ તે માટે અમને મદદ કરજો. પ્રભુ, અમે દરેક તમારા હાથોમાં સોંપાય છે. અમારા ભક્તિ સભાનું સંચાલન તમે કરજો. તમારી હાજરી અમે અનુભવી શકીએ તેવું તમે થવા દેજો. આ અમારી ટૂંકી અને નમ્ર વિનંતી વાળા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. કોયરને વિનંતી કરીશ કે તેઓ ગીતોમાં આદરના ગીતોમાં દોરશે અને આપ સર્વને ચર્ચ ઓફ ઇન્ડિયા અને અમારા કુટુંબ તરફથી નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. That's better. Thank you. No.
વર્ષ હવે આ પૂરું થયું છે તો આપણે already passed and we are in the new year, but we want to just making sure કે આપણે શું હતું ગયા વર્ષમાં અને શું આપણે ઈચ્છીએ છીએ આ વર્ષમાં.
One more. નંબર 429 429 જો આજે જગા સાવડે. જો આજે જે સારે ગઈ સતનારે ગણના તેની નવી સરસ ગઈ તુજે આરે Give the Lord a big round of applause. થેન્ક યુ. આપણે સૌ હવે વારાફરતીના વાંચનમાં જઈશું. ન્યૂ યરનો રિસ્પોન્સ ખાસ પ્રસંગોએ વારા પ્રમાણે વાંચવાના જે શાસ્ત્ર પાઠો છે એમાં ભજન સંગ્રહની પાછળ નવું વર્ષ 2 પેજ છે. મારા બાઇબલ પ્રમાણે 330 નંબરનું અને બીજું એક પેજ છે એ શાસ્ત્ર પાઠોમાં નવું વર્ષ આપ સર્વ કાઢશો પોતાના ભજન સંગ્રહની અંદર. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં.
રાજ્યસ્થાનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. આમીન. આ ઈશ્વરના વચનો છે. હવે હું પાસ્ટર ટોનીને વિનંતી કરીશ કે તેઓ પાપ કબૂલાત અને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોડશે. ત્યાર પછી જાહેર ખબર નહીં. Okay, and first announcements and joys and concerns. So Happy New Year. Happy New Year to everyone. एक मिनट आप તમે બધાને ઉઠીને એકબીજાને કરવું હોય તો કરી લો. Let's meet and greet. થોડા પગ છૂટા કરો, મળી લો આજુબાજુ તમારા. Let's greet each other with Happy New Year. બોલવું ના કરતા. Okay. Anyone here for the first time? આ વર્ષમાં પહેલી વાર કોણ આવ્યું? Anyone here for the first time? Everyone, yeah. Then give everyone a round of applause. Let's do that. Yeah. મેં જે કહ્યું પ્રમાણે I think I've sent enough messages for people. I've bombarded, so now next month will be quiet. But ખાસ મારી વિનંતી આ નવા વર્ષમાં એ છે કે about time we change ourselves. કોઈક આપણો રિસ્પોન્સ બદલાવાની જરૂર છે. આપણે ક્રિસમસના દિવસે થર્મોસ્ટેટનું શીખ્યા હતા. થર્મોસ્ટેટ મેક્સ એન ઇમ્પેક્ટ. આપણી આજુબાજુ આપણે અસર પાડીએ, નહીં કે બીજાની અસર કે દુનિયાની અસર પ્રમાણે ચાલીએ. સો ઇટ્સ અબાઉટ ટાઈમ. અને એનું પહેલી શરૂઆત તો એ છે કે નવા વર્ષે નવો જે દિવસ જે આપણે કહીએ છીએ ફર્સ્ટ ફ્રૂટ, રાઈટ, ફર્સ્ટ બોર્ન. આપણે બાઇબલમાં કેટલી બધી વાર તો પહેલો રવિવાર કેમ આપણે પ્રભુના ઘરમાં ના હોઈએ એ મારી સર્વને ચેલેન્જ હતી. અને પછી કારણો શોધવા હોય તો બહુ મળે છે, આઈ નો ધેટ. પણ જો આ જ કારણો તમે જો નોકરીમાં ના વાપરી શકતા હોય, આ જ કારણો તમે બ્લેક ફ્રાઈડેના સન્ડે ના વાપરી શકતા હોય, આ જ કારણો તમે બીજા કોઈ પાર્ટીમાં જવા ના વાપરી શકતા હોય, તો આજે એ કારણ વપરાવું ના જોઈએ. This is not for you guys. This is for anybody listening or who is ear to my voice. કારણ કે આ બહુ અગત્યનું છે. અને મેં કહ્યું છે પ્રમાણે I will just say it in ahead of time કે એક છોડને ઉગવા માટે sunlight જોઈએ, yes, water જોઈએ, yes, but it also needs a protective atmosphere. જ્યારે કોઈ બી નવો છોડ ઉગાડો, અમને બહુ ટિપ્સ આપવામાં આવતી હોય છે, આ છોડ તમારા માટે અમે લાયા છે, એને કુંડામાં રાખજો ને, આમ કરજો ને, તાપ આવે ત્યારે મૂવ કરજો ને બધું, રાઈટ. બટ એ કુંડુ ઇઝ રિપ્રેઝેન્ટિંગ અવર ચર્ચ. આપણા ચર્ચને, આપણી મંડળીને, ખ્રિસ્ત રૂપી જે મંડળી છે એ રેપ્રેઝેન્ટ કરે છે. And we are protected when we are with each other. Satan has less chance to attack. શૈતાનને આપણી ઉપર અટેક કરવા માટેના ચાન્સીસ ઓછા છે because we are connected to God, with His people, in His word. અને એ બહુ જ અગત્યનું છે કે આપણે નવા વર્ષમાં, and I'm not just saying કે અહીંયા જાઓ. If you come here, most welcome. મેં લખ્યું છે પ્રમાણે Church of India, MGM, open for everyone. There is no invitation needed. But somewhere, find a place where every Sunday at least તમે જઈને પ્રભુને આભાર માનો, પ્રભુની સ્તુતિ કરો. અને અગેન આઈ સે ધેટ સર્વિસ બે ભાગમાં વહેંચાયેલી છે. અત્યારનો જે ભાગ છે
એ આપણે પ્રભુને આપી રહ્યા છે, આપણા ગીતો આપી રહ્યા છે, આપણી પ્રાર્થના આપી રહ્યા છે, આપણે દાનો આપીશું. ધેટ ઇઝ our offering to God. પણ પછી જ્યારે પ્રભુનું વચન આપણે સાંભળીએ એમાંથી શીખીએ એ પ્રભુ આપણને આપે છે. સો એ લેવા માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. સો both, it's a two-way street. એ રીતે તૈયાર રહે. Okay, so that is a big announcement for the new year. આખા વર્ષ અને આવનાર વર્ષોમાં birthdays and anniversary. I know we had all of these that were December. We didn't read the names, but it's something I'm going to leave it for a minute. These are December birthdays. Just જોઈ લેજો કોઈનું નામ રહી જતું હોય મને પછી આપજો, હમણાં નહીં, પણ just put it aside. I will add it to my list. કારણ કે આ લિસ્ટ થોડુંક જૂનું છે એટલે some new names could be missing. And this is January. So there is anniversaries and there are birthdays. So we'll just wish everybody. I'm not going to go. Maybe I'll just read the names. So birthdays: Savita Auntie first, Virginia Ben first, Rajesh Christian third, Lena and Pinky. I think that. Oh yeah, sorry, Lena at Arizona match Pinky and 8. Jasu Auntie at the Priya Lokana family na Dadi and Miyaj. 15. Amy Dixit 15, Dheeraj Christian 17, Ashley Christian 20. Samson is connected to us from UK, is 26. Amrut Mekwan 26, Hamleta Auntie Masi 31. And anniversary, so many people. January mein bhul lagana tell again. Snowy Nelson, Rocky Celeste, Arpit Marilyn, Steve, Alina, Shaina, Josh, Jeevan Uncle, Shalini Auntie, Honest, Jankana, Ben, Salvin by Glory, Amin, Rupal, Rasesh, Lydia. I think there's something saying completed 20 years or something like that. Samuel Uncle, Madhu Auntie, and then Nilesh and people. So wish them all a happy birthday and anniversary, a happy anniversary to all. Okay. So these are some of the announcements I have. આપણા ચર્ચ માટે જે જાતનું એક ટ્રેડિશન તો ના કહેવાય, પણ જે મજા આપણે માણી છે ક્રિસમસનો જે ડિસેમ્બરનો મહિનો, we had so much fun. I mean, ભલે ગળા બેસી ગયા હોય ને તો બી everybody kept going. અને કેટલા બધા લોકોએ ઘર ખુલ્લા મૂક્યા. એટલું જ નહીં, આ વખતે મેં એક બીજી વાત નોટિસ કરી કે જે એરિયામાં અમે ગીત ગાવા જતા હતા અને એક ઘરે અમે ગઈએ અને ત્યાંથી બીજા ઘરે જઈએ એટલે પહેલા ઘરવાળા જોડે જતા હતા. So that was very unique and it was blessing કે બીજા ઘરવાળાને એનો આશીર્વાદ મળે, પછી ત્રીજા ઘરવાળા, it was like a multiply. Compound interest, right? There was good compounding effect. So that was good. એ જ રીતે ગરબામાં we had a lot of fun. Today hopefully we can do Garba, but we can play a lot of games. I have some good prizes and some good games we want to play. So something different, but please stay back. આપણે દર રવિવારની એની 11 વાગ્યાની સર્વિસ માટે પ્રાર્થનામાં રહીએ. ખાલી third Sunday we don't meet here. Only on third Sunday we meet in Simi Valley. અને Simi Valleyમાં પણ બહુ જ આશીર્વાદિત મીટિંગ રહેશે. જેઓને આવવાની તક મળે, you're most welcome. It's at 4 o'clock in the afternoon on third Sunday every month. An MGM service, except for third Sunday, 5 p.m. Okay. Sunday school. This is a good announcement we're going to do, and we're going to see a little bit of it today. So, Nana Chokrao, JB Hoy, Ahi Andar Rejo, Tayar Rejo. Before this sermon, we're going to start our children's time and Sunday school officially. We had it ekad varash pehla ke dod varash sudhi pehla ચાલતું હતું Sunday school ને બહુ જ એનો blessing હતું. I know Prem and her grandkids, everybody joined online. કિંજલબેનના છોકરાઓ, a lot of kids joined online. અને હવે તો આખું એક નવું generation ઉમેરાયું છે. So we will need an assistant to Steffi. Steffi માટે કોઈક help કરજો જેને children's ministry નો એ હોય પ્રભુ દોરે. Okay, so pray for that because we want to be a vibrant church, not just a dull and bus રવિવાર આયા કે Easter આયા અને Christmas, but let's do some good stuff in our own lives. We are also going to start Bible study and prayer group, so pray for that. Let's see. Okay, pray for our community. We stand for each other whenever needed. MGM ની એક બહુ જ સારામાં સારી વાત છે. તો તમે MGM ના કોઈ બી છોકરાઓને પૂછશો તો એ તમને કહેશે કે આજ સુધી જે બી મૂવ થયા, કેટલા બધા મૂવ્સ, આ અપાર્ટમેન્ટમાંથી પેલું અપાર્ટમેન્ટ, we had never had to hire movers. છોકરાઓ જ એકબીજાને હેલ્પ કરે છે. કોઈ વડીલો જે મૂવ થતા હોય એમને બી છોકરાઓ જ હેલ્પ કરે છે. અને that is what
બોડી ઓફ ક્રાઇસ્ટ ઇઝ. એ જ બાબત છે કે જે આપણે એકબીજાને આવું હેલ્પ કરી શકીએ છીએ. એન્ડ ખર્ચો તો બચે, પણ એ જે સાથે મળીને કામ કરવાની મજા છે. સો કોઈને બી જરૂર પડે તો અમને કહેજો. whoever is available will join and will help you in some ways. Pray for elders in our community જેઓ ઘરે રહે છે, બહાર નથી નીકળી શકતા. આપણે હેમુ આંટી છે, એવા લલિતા દાદી છે, અને ઘણા વડીલો તો આવે છે, સો થેન્ક યુ ફોર ધેટ. પણ જેઓ ના આવી શકતા હોય એમના માટે પ્રાર્થના કરીએ. જેઓ એમની સંભાળ લે છે એમને માટે પ્રાર્થના કરીએ. અને જે કેરટેકર્સ હોય છે એમના માટે ખરેખર જરૂર છે કે એમને સ્ટ્રેન્થ આપે પ્રભુ, પેશન્સ આપે. કારણ કે જે માંદાઓ હોય, એવા જુદી જુદી જાતના જે ચાલતા હોય ઘરમાં, it is very difficult to cope with that. એની સાથે ડીલ કરવું અઘરું હોય છે. પોતાની નોકરીઓ હોય, બીજા ઘરના કામ હોય, તો pray for them કે ઈશ્વર એમને પણ સ્ટ્રેન્થ આપે અને ખાસ તો ધીરજ આપે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે નાનું બાળક હોય અને મા બાપ કેટલી ધીરજથી ના માને તો કેટલી બધી વાર ના કર, ના ખાઈ લે, ખાઈ લે. સો વાય ડોન્ટ વી રિટર્ન ધેટ ફેવર? આપણા મા બાપને માટે આપણે કેમ ગુસ્સે થઈ જઈએ? આપણા મા બાપને માટે કેમ આપણે ધીરજ ગુમાવી દઈએ છીએ? This is the time we take care of them. So pray for that. એક બીજી ખાસ બાબત અમારે ચાલુ કરવી છે, જો થાય તો ઈશ્વર શક્ય કરે તો રાઇડ્સ. જે લોકો વડીલો છે, દૂર રહે છે, આજે ઘણા લોકો એક્સેસ કરીને આવ્યા છે, સો થેન્ક યુ ફોર ધેટ. પણ એવું થઈ શકે કે તમારી બાજુથી કોઈક આવતું હોય તો વી કેન મેક ઇટ અ રૂટીન કે રાઇડ આપે તો એક કારમાં તમે બીજા 2-3 જણ. ડોન્ટ જસ્ટ બ્રિંગ એન એમ્પ્ટી કાર ઓર 1 or 2 people. Fill it up. અને એવું કોઈ આજુબાજુ હોય તો એ ધ્યાનમાં રાખજો. And the loved ones we have lost. We know that આપણા સમાજમાં એક તો સુશીલા આંટીનું થોડા વખત પહેલા મરણ થયું. રોબર્ટ અંકલ 24th evening, Robert Carpenter, we lost him. પણ એ લોકોએ જાહેર નહોતું કર્યું. They waited till after Christmas. અને એની જે બી બીજી અરેન્જમેન્ટ્સ હશે આપણે જણાવીશું તમને. But tomorrow evening as a church we are going to their home if anybody wants to join. I know ઘણા બધાના પર્સનલ રિલેશન્સ હોય છે, તમે મળી આવો, સારું છે. It is a good thing. We go, we take food. પણ even as a church, as a body of Christ, આપણે જવું જોઈએ સાથે. તો એ કુટુંબ સાથે આપણે પ્રાર્થના અને એમની સાથે મળીને બેસીને આપણે પ્રભુની આગળ એમની એ જે કમ્ફર્ટ મળવાની જરૂર છે લાવી શકીએ. સો એ રોબર્ટ અંકલના ફેમિલીને આપણે ખાસ યાદ રાખીએ. ઓકે, સો ધેટ ઇઝ ઓલ ધી અનાઉન્સમેન્ટ્સ આઈ હેવ. તમારા કોઈની એની જોઈસ, કન્સર્ન્સ, અનાઉન્સમેન્ટ્સ? આઈ નો આજે જેનેસિસની આજે બર્થડે છે, ફર્સ્ટ બર્થડે, સો હેપી બર્થડે ટુ જેનેસિસ. Savita aunty. Yeah, the બે છે. There are 2 of them. Savita aunty, બીજું કોણ? Yeah. Anybody today? 9 વર્ષે કયું દવાખાનું ખુલ્લું હતું? કોનો જન્મ થયો? Okay, well anyway, happy birthday to all of you again. Any other joys, concerns, announcements? Nothing? That's good. No news is good news. I will do this though. We are going to keep a couple of minutes open. જેમને પ્રભુના નામની સાક્ષી આપવી હોય ટૂંકમાં 2-3 લીટીમાં અને વેરી રિસન્ટ આ ગત મહિનામાં કે એવું કંઈક થયું હોય અથવા ગત વર્ષમાં, પણ વેરી શોર્ટ જો કોઈકને પ્રભુને આજે તક છે, પ્રથમ દિવસે વર્ષના આપણે પ્રભુનો આભાર માનીએ. This is an opportunity. અને પ્રભુ એવું કહે છે કે જેઓ જાહેરમાં કબૂલ કરશે એમને હું પણ સામે કબૂલ કરીશ. So if you confess your faith in public in front of others, God recognizes that as well. He died in public for us. I mean, right here, put himself to shame for us. So I'll keep a few minutes open. All right, so if there's no other announcements, I'll pray and then we'll leave some time. Be prepared. As I pray, તમારા હૃદયને તૈયાર કરજો. Prepare your heart if the Lord, and you can say it from there. હું તમને માઇક ત્યાં લઈને આવીશ. So you can share God's goodness. Let's pray. Heavenly Father, thank you again so much. પ્રભુ તમારો કેટલો બધો આભાર માનીએ. એક નવું વર્ષ તમે અમારા જીવનમાં ઉમેર્યું છે, 2025. અને that means there are 2025 years from the date of Jesus, જ્યારથી દુનિયાનું કેલેન્ડર બદલાયું છે ત્યારથી આજ સુધી. પ્રભુ તમે આ દુનિયામાં સર્વત્ર તમારી હાજરી રાખી છે.
અમારી સાથે હાજરી રાખી છે. આ ચર્ચની સાથે, આ ચર્ચના લોકોની સાથે, આ સમાજની સાથે, એક એક ફેમિલી, એક એક ઇન્ડિવિજ્યુઅલ્સની સાથે તમે તમારી હાજરી રાખી છે. Lord, you have kept your presence with all of us. અને એ હાજરીનો તમે અમને અનુભવ કરાવો છો અને મારે આભાર માનીએ છીએ. એ ખાતરી અમને આપે છે that you have not left us alone. Your word says, I will not leave you, I will not forsake you. હું તને છોડી દેનાર નથી, છોડનાર નથી. તો પ્રભુ, એ વચન તમે અમારા જીવનમાં રાખ્યું છે અને મારે આભાર માનીએ છીએ. પ્રભુ, આજે એવી હરેક વ્યક્તિને અમે તમારી પાસે લાવીએ છીએ જેમની કોઈક હૃદયની ઈચ્છા છે, કોઈક અભ્યર્થના છે, કોઈક પ્રેયર છે, કોઈક રિક્વેસ્ટ છે. Lord, I bring that, they are unspoken. પ્રભુ, અમે ઘણી વાર જાહેરમાં બોલતા નથી, but you listen to them from afar. તમે સાંભળી છે અને એનો જવાબ તમે યોગ્ય રીતે, યોગ્ય સમયે, તમારી યોગ્ય યોજના પ્રમાણે, according to your perfect plan, you are going to answer that. So we bring that to you, Lord, whatever they are. એ જો સાજાપણાને લગતી હોય, એ ફાઇનાન્સને લગતી હોય, એ રિલેશનશિપને લગતી હોય, કોઈ સ્પિરિચ્યુઅલ બાબતને લગતી હોય, whatever it may be, Lord, I just pray, Lord, કે તમે એ પ્રાર્થના સાંભળશો અને એનો યોગ્ય જવાબ આપશો. પ્રભુ, અમારી મંડળીમાં જેઓએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બર્થડેઝ ઉજવી છે, એનિવર્સરીઝ ઉજવી છે, એને માટે અમે આભાર માનીએ છીએ. And we pray, Lord, that it is not a growth just physically or numerically, but it is spiritually. આત્મિક વૃદ્ધિ અમે સર્વ મેળવીએ એવી ખાસ અમે કૃપા માંગીએ છીએ પ્રભુ. અને અમારા જીવનમાં એવી આત્મિક વૃદ્ધિ આ વર્ષથી, આ દિવસથી તમે આપતા જાઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. Help us to grow. અમે ગઈકાલે હતા એવા નહીં, પણ આજે કંઈક નવા બનીએ, કંઈક નવું ઉમેરીએ અને ખ્રિસ્ત સમાન બનતા જઈએ. Be Christ like every day. એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી મંડળીના હરેક એવા પ્રોગ્રામ્સ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. એમાં કેવળ ને કેવળ તમારો જ મહિમા થાય એ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. None of us are being on the front, Lord, but we pray that your name and Jesus Christ, you are number one. દરેક પ્રોગ્રામમાં, દરેક ઇવેન્ટમાં, દરેક ચર્ચ સર્વિસમાં, અમારા દરેકના એકબીજાની આપલેમાં, અમારા એકબીજાની સાથેના વ્યવહારમાં પ્રભુ તમે હાજર હો અને તમારું પ્રથમ સ્થાન હોય એવી કૃપા અમે માંગીએ છીએ. ખાસ નાના બાળકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. The new generation that is coming up, bless them, Lord, and keep them strong in faith. ઘણા બધા પેરેન્ટ્સ બહુ જ મહેનત કરે છે બાળકોના ઉછેર માટે. I pray, Lord, that એ લોકોની એ મહેનત સફળ થાય અને અમને જેવી રીતે અમારા દાદાઓનું, બાપ દાદાઓનું, પેરેન્ટ્સનું, જનરેશન્સનો આશીર્વાદ અમને મળ્યો છે એ જ આશીર્વાદ અમે વહેતો રાખીએ from generation to generation, પેઢી દર પેઢી. હે પ્રભુ, તું છે આશ્રય અમારો રહે. સો પ્રભુ, એ આશ્રય આ બાળકોના પણ તમે બનજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, ખાસ કરીને જે સન્ડે સ્કૂલની શરૂઆત કરવા અમે માંગીએ છીએ, પ્રેયર ગ્રુપની, બાઇબલ સ્ટડીની શરૂઆત કરવા માંગીએ છીએ, એમાં અમારી સાથે રહેજો. Be with us, Lord. Be with the leaders. યોગ્ય શબ્દો આપજો, યોગ્ય કરિક્યુલમ આપજો કે જેથી કંઈક એવું શીખવા અમને મળે, કંઈક નવું જાણવા મળે, that we grow closer to you every day. એવી દરેક બાબતો પણ તમારા હાથમાં મૂકીએ છીએ. ફરીથી પ્રભુ, અમે આજની સર્વિસને તમારા હાથમાં મૂકીએ છીએ. જેઓ આવ્યા છે સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. કોઈ કારણસર નથી આવી શક્યા. Some are sick, some have some other reasons. I pray, Lord, you be with them and give them the heart to joyfully come to church whenever it happens. જ્યારે જ્યારે ચર્ચ મળે ત્યારે मैं दौड़ा चला आया. जब प्रभु की स्तुति करनी थी, मैं दौड़ा चला आया. That is, Lord, what we want to do. Run. We have that excitement. It should be bubbling in our hearts. પ્રભુ, ઉભરાવું જોઈએ અમારા હૃદયમાં એ આભારીપણું તમારા પ્રત્યેનું, અને અમે એ તક શોધીએ અને તરત જ પ્રભુ અમે એમાં હાજર થઈ જઈએ. અને તમે જે ચેલેન્જ આપો છો અમે સ્વીકારી લઈએ એવી કૃપા અમે સર્વને માટે અમે ફરી માંગીએ છીએ પ્રભુ. ફરીથી જેઓ માંદા છે, જેઓના ઘરમાં મરણે પ્રવેશ કર્યો છે, ખાસ કરીને રોબર્ટ અંકલના ફેમિલી, સ્ટેની, ડોલી, જિન્ચોર ફેમિલી, સર્વને તમારી પાસે અમે લાવીએ છીએ. તમારું કમ્ફર્ટ એમને આપજો અને એઝ અ ફેમિલી, ચર્ચ ફેમિલી, એઝ અ કમ્યુનિટી અમે એમની સાથે ઉભા રહી શકીએ, એમના માટે પ્રેયરમાં અને કમ્ફર્ટ માટે રહી શકીએ એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. So thank you again, Lord, surrendering everything to you. In Jesus' name we ask. Amen. Amen. Okay. So, a couple of minutes. Anybody wants to say something for the Lord? કોઈને કહેવું છે કશું? Chance, opportunity.
પ્રભુએ કંઈ કર્યું છે થોડા ગત દિવસોમાં? I know if one person starts, then it will. I will tell you about a miracle. 2019 ડિસેમ્બરની 19મી તારીખથી અવાજ જતો રહેલો. ખાવાનું બંધ થઈ ગયેલું. For 4 days I almost didn't eat anything. I couldn't speak. અને 24મી રાતે અથવા તો 25મી સવારે તો મારા મમ્મી મને કહે છે કે તું શું કરવાનું છે ઉપર? I really could not speak. But એક જે મેથોડિસ્ટ ચર્ચનો એક પાયો છે, besides the faith, મેથોડિસ્ટ ચર્ચના 4 પાયા છે. One is faith, one is scripture, one is experience, and the one is tradition. આમ બધી વાતો ભેગી થઈને આપણો વિશ્વાસ બને છે. So experience મને કામ લાગ્યો. In the past મને એવું થયું છે, ઈશ્વરે એવું કર્યું છે કે મારો અવાજ જરા બી ના હોય પણ અહીંયા હું આગળ આવીને ઊભો રહું અને God just puts that strength in me. જાણે Holy Spirit like આમ અવાજ બહાર કાઢે એવી રીતનું. અને it worked that way. I mean થોડો અવાજ જુદો હતો પણ you saw that, so I praise God that he is still the same powerful God. He still performs miracles. આજે પણ પ્રભુ ચમત્કાર કરે છે, એનો અનુભવ મેં કર્યો, એનો મને પ્રભુનો આભાર માનું છું. Okay, anyone else? Going once. કોઈ નહીં? Okay. Right. I hope કે નવા વર્ષમાં પ્રભુ કંઈક કાર્યો કરે તમારી સાથે. Alright. અને એનો તમે પ્રભુનો આભાર માનો. Okay, have you anything else? Huh? Special song. Okay, come on. Okay, choir will come up and we'll have a special song. એના પછી હું સ્ટેફીને વિનંતી કરીશ કે she will lead all the children. So બધા નાના બાળકો આગળ આવજો આ ગીત પૂરું થાય પછી. Okay? ભજન સંઘમાંથી ગીત નંબર 428. Sorry. નંબરનું ગીત છે નવીન વર્ષમાં નવીન સુદાનો. આપણે એ ગીત ગાઈશું અને આઈનો એ ગીત બહુ જ લાંબુ છે તો આપણે એના અમુક વર્સિસ ગાઈશું. એનો પહેલો, બીજો, ત્રીજો અને છઠ્ઠો ગાઈશું આપણે. પહેલો, બીજો, ત્રીજો અને પહેલો, બીજો, ત્રીજો અને છઠ્ઠો. ઓકે, પહેલો, બીજો, ત્રીજો અને છઠ્ઠો. 428 ભજન સંગ્રહ.
Okay, Shafiq, stay up. Okay, all kids, come on up. તમારા નાના ભાઈ બહેનો એમને લઈને આવજો મોટા છોકરાઓ. Come on up, Elon, come on up. Sheldon, Zimira, Genesis, Gianna, Salem. Here. Okay, we can all sit here. You can all sit next to me. Maybe next to me or in front of me. Very good. Sit here. Okay. So, Check. thank you for coming. We're gonna do one experiment today, okay? First, we're gonna do experiment. Who likes to do some experiment? Oh, you do! Oh, wow! All of you. I need some help though. Okay. Can you guys help me putting some paper here so we don't make a mess? Okay, put some paper here, please. And can somebody put 2 balls there, please? Yes, please. Thank you. Good job. Yeah, let's put some more and cover most of the space. I think that will be okay. Okay, let's put some 2 balls. And here, Gianna, you want to help me? Can you pour this in the bowl? Hold it, and can you pour it, please? Yeah. Everything. Everything. Badu. Thank you. And, okay, can you leave it here? Can somebody help me open it, please? Thank you. Sharida, Sarilam, can you help taking out those coins, please? Okay. Ellen, can you help me pour it out here? Okay, that's it. Thank you. How many coins are there? It's a lot. Can I have in my hand first? Can I have all in my hand first? Yeah. Thank you. Okay, so look at that, all the coins. What do you think? Leave it in my hand first, and then I'll give you everyone to touch it. Okay? Yeah, thank you, Joy. Is this look old or new? Those coins. Half old, half new. Wow, you even have memory for that. That's good. Half old, half new. Yeah, right? Some of them more. Oh my Do you know these coins even have, when they build, they have the year in it. Can somebody pick one and try to know which year? Here. Be careful, don't put it in the mouth. Yo, Take one and try to find the year. Which year they built it? I found it. 82? Wow, that's a long ago. Mine's How long ago you guess? It's a long, right? It's a long ago.
Okay, what we gonna do? 1920. What? Oh my goodness. How about with your magnifying glass? Did you find it? Try it. Wait. So looks like they all old. How about we put all in this one? Put them in a one bowl. Put them. And then we all gonna try to count 30 seconds. Okay? So, where did I put my phone? Oh no. Answer. It's okay. We can count, okay? Answer. Taru. Yes. So let's put the clock. Clock. Where's my clock? Here. Okay, everyone see? We're gonna start the 30 second. Count with it, okay? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Good job. Good job, guys. Look at those coins now. So let me, because it's a solution, let me take it out. Can you see these coins now? Are they different? Are they looking new? A little bit new now? Look at that. How did it happen? This is very good. I highly doubt the magnifying glass. Oh, look at that. Did you see? Yeah. And if we do a little bit more, maybe brushing or something, this one like comes out just like a brand new, isn't it? Oh yeah. Wow. So did you see? So let me tell you, it's not a magic. It's just a scientific formula that made the old coins new. But that gonna give us today's topic, what we gonna learn. So now I will request all the kids comes in the front and I'll sit there so you all can hear what we gonna learn. Ella and Gianna can stay with me. That's fine. We're gonna learn all. So today's experiment, did you like it? Yeah. I'm in Hawaii. Ooh, wow, you are. Hawaii. Good. Okay, so let's listen. We have a little bit time only because we need to have a lunch after it, okay? So we're gonna cover as much we can, and if you guys support me, we can make it. Okay? We can? Okay. So as these things were too old, they become new by scientific formula. Do you know that our God can make things new? Just like this. Instant, He has all formulas to make things new. Right? And our today's lesson is God makes things new. So we're gonna do with our action so that can help us to remember, okay? God can make things new. Do it. God, okay, can make things new. Good job. So this is today's lesson. I'm gonna ask in the last who will remember our today's lesson, and if you know that Tony Uncle just mentioned that he has a gift, right? So you all be aware and attentive. Now let's put this aside. Don't focus this too much. Now I have 4 rules before we start our Bible lesson, okay? First rule, sit up. So what is sit up? We all gonna sit up. We're not gonna run and we're not gonna move things and we're gonna sit straight because we want to respect everyone, right? And be kind. Second, it's okay. He's good. He's good position. Now, second rule, sit up. What does that mean? Sit up. What does that mean? That's right. Sheldon said it. Yes, that's right. Be quiet and talk. When somebody talks, we don't say, right? We don't interrupt. Why? We want to respect them and we want to be kind to them, right? We want to be kind. That's good.
you will get a chance to say, when I say, okay, Saldan, answer, okay, Jaida, is what you want to say, you can say, and everybody will stay silent. So when I'm speaking, everyone say, okay. Third rule, third or fourth? Are we on a third or fourth rule? Third rule? Third rule. So the third one is look up. So if I'm speaking, are you gonna look there, here, there? Where are you gonna look? Yeah. Yes, of course. Why? Because we wanna pay attention and respect and be kind. That's right. Last one, fourth one, hands up. So when you wanna say something, you can raise your hand and hands up. So I know you wanna say something. Or when I ask any question, if you all sound like at the same time, I'm not gonna hear. I'm not gonna get what you're gonna say, right? So you will hand up and I say, okay, Elon, what you wanna say? What's your answer? And then Elon say, and then you know that Elon knows it, and everyone, right? So 4 rules. What is the first one? Sit up. Sit up. What's the second? Zip up. What's the third one? Sit up, zip up, and then yeah. What we do with that? Look up. That's right. And the fourth one, last one. Hands up. That's right. So everyone got the rule. So now today's our lesson. What is it about? That's right. God can make things new. And today is Christmas. No? Today's not Christmas, it's New Year already. I know. Thank you for reminding me. So today is New Year, and we're gonna learn about things new. Now tell me something that you wanna do something new this coming year that you did not do. Maybe you wanna start some new sport. You wanna try to learn some new language. Something? What's something new you wanna do? What's something new you wanna do? Yes. Speak Spanish. Hola, ¿cómo Woo! Learn. Can you also teach me? I wanna learn it too. What's something else you wanna do? Something new this year? You wanna try some new dish, some new food, some new games? Yes. Piano, wow, that would be cool. Wow, that would be so cool. How about something new? Gianna, what do you want to do new? You want to buy some new dresses, Gianna? Some new bangles? Yes? Yes, Salam said yes. So yeah, we all have something that we want to do, something new, right? We all want to do something new because it's a new year. We're going to begin something new. Now, when God created the whole world, He created everything new. Because when He created, there was nothing. Everything was so dark. So He created everything new. And then God looked at it. I like it. God looked at it. And, wow. Family. Yes. And God said, I like it. That's so good. And when God created Jairus, when God created humans, God said, whoa, that's very good. I like it too much. So what are some of the things that God created? Can you think of something? Yes. Light? Humans, that's right. Land, that's correct. Anybody here? Yeah. Yes. What something you can think of? God created. Earth. Earth! Wow! How about you? Erat? You wanna see something green or something you can see and think about? Your friends can help. Okay, I'll give you some hint. How about something green and tall with the brown thing down, green thing on up, that has the leaves, gives fruits. You wanna say? I have one.
Tree. That's right. So God made us so much thing and everything was new. It was from nothing and from the dark, right? So everything was so new. He liked it. But then there's a big problem happened when he created a new thing. And the big problem was God told Adam and Eve specifically, eat everything, every fruit and enjoy everything. But do not eat this one fruit. And they did eat. They did not listen to God. Now God, they did sin. It's not because they eat fruit. We eat fruits, right? We all like fruits. But the sin was because they did not listen to God. God did not tell them not to eat fruits, but God told them not to eat that fruit. Are you okay? Okay. Then God told not to eat that fruit, and then they did not eat. They just eat that fruit that God told them not to eat. So sin is something that we can see, we can hear, or we can say, or we do that God does not like, that God said do not do, and we still do. That is sin. So God said do not lie, do not cheat, do not bully, do not disrespect. And did God say do not pray? What? No, they're not. Yes, God said pray every day. But before, whatever I said before, God did say, right? That do not cheat, do not bully others, do not push others, do not get mad, right? So God, when we do something that God did tell us not to do, and we still do, that is sin. Now, every sin has a punishment and consequences. That means we all get something in a reverse, in a reaction, when we do something wrong. For example, your mom and dad say, 1 hour for tablet, and after that you need to do homework. But 1 hour, it's been 1 hour, you're still doing your tablet. Mom say, hello, it's been 1 hour, time to put your tablet back and do homework. I will still do tablet. What is that? Yes, because we did not listen to our parent. So something like that. But what happens when we don't listen? Then parents say, okay, it's okay, let him play. No, right? They'd say, you know what, you did not listen to me, give me your tablet. For 2 days, you're not gonna see the tablet anymore. That's a punishment. That's a reaction. To do something that we don't listen, that's a reaction. So for the sin, the reaction was that, and separation from God, the perfect God. We got separated from that perfect God that made everything so new, and we got separated. So God did not feel good about it. He feels sad about it, that he did not listen to me. Everybody has sinned. And God said, I'm going to save everyone because I don't want to be separated from them. God sent his one and only son, Jesus. And what he did, everybody knows it. What Jesus did for us? Die on the cross. And then what happened on the third day? He raised again. He raised again, right. He came back to life. He gave his life for us. So he took all the punishment on him, our punishment, so we can have a life, a new life. And then, where did I put my Bible? Oh, there it is. And then, God said that I'm going to make everything new. And in the Bible, in the book of Revelation, in the chapter 21st, which chapter? 21st, verse 5. Everybody can show me verse 5. Yes. And 5, verse 5. Yes, that's right. It says, what does it say in the Bible? Let me see. Then the one who sits on the throne said, and now I make all things new. So that's in the Bible. I'm not saying, it's in the Bible. Jesus is saying because he's making new things. And then do you know how the new things looks like? The new life is with no pain, no tears, no fever. You guys get sick? You guys get sick sometimes, right? And it's not fun, right? Getting sick, it's not fun. Yeah, it's painful. Yeah, I think Zimu just got in healing, right? Yeah, so it's not fun. But imagine we're not gonna have any fever,
any nosy cough or sneezing, nothing. Everything is so new and beautiful in the heaven. And God will come back to take all of us, but only to whom who put their faith in Jesus. What means putting faith in Jesus? What does it mean? You're born again. Yes. What does it mean? Trust in Jesus? Believe. Believe in Jesus? Anything? Yes? You're gonna say? What does it mean? Put faith in Jesus. Just like they say, trust in Jesus, believe in Jesus. We need to believe that God died for our sin and He rose again. He defeated death and He made everything new. He's waiting for us to enjoy that new life, right? And all we need to do, pray every day and tell God, God, I'm sorry. I don't want to disobey you. I want to listen you. Help me. And I put my trust in Jesus. Yes, you. Because God made things new. Good job. So one more time. We all gonna say it at the same time, okay? What did we learn today? Yeah, okay. After my 3 count, okay? 1, 2, 3. God can make things new. Good job. So you all been a very, very good kids. Thank you for allowing me. And now we're gonna go back to our seat. And now it's all the elders' turn to listen Bible story, just like you did it. Thank you. Good job, guys. Gianna, good job. Don't stay in the Don't stay up here. Yeah. All right. Last. Okay. I think it was a lesson for all of us as well. Thank you, Stevie. And this is the beginning, so we're all going to learn together, and we will all also see how it works for children. Okay. I want to make it quick. Let's see. Okay. This is what we learned, right? On the Christmas Day, I'm going to make it quick. So be with me. We're going to get on a fast track. Okay. સૌથી પહેલા તો 9 વર્ષની એક પ્રાર્થના આવી સવારના પોરમાં એક ભાઈ કરે છે કે પ્રભુ ડિયર લોર્ડ અત્યાર સુધી તો બહુ સારું રહ્યું સવારનું 9 વર્ષ સરસ થયું છે હજી સુધી મેં ગોસિપ કરી નથી હજી સુધી મેં ગુસ્સો કર્યો નથી કોઈની ઉપર હજી સુધી હું ગ્રીડી બન્યો નથી હજી સુધી હું ગ્રમ્પી બન્યો નથી I have not become nasty I have not become selfish over indulgent એટલે હું મારા માટે જ બધું કરું એવું બધું હજી સુધી મેં કર્યું નથી અને પ્રભુ હું તમારો આભાર માનું છું પણ થોડી વાર પછી હું પથારીમાંથી બહાર નીકળીશ ત્યારે મને તમારી બહુ જરૂર પડશે પ્રભુ ઈશ્વરના નામમાં આમેન આપણે સવારે હજી ઉઠીએ ત્યારથી જ પ્રભુની જરૂરિયાત આપણને પડે છે So on Christmas Day we said we're going to be a thermostat. I think એ થોડુંક analogy તમે જો ધ્યાનમાં રાખશો so it's high time that we start becoming like a thermostat. આપણે બીજા ચેન્જીસ લાવીએ બીજામાં અને દુનિયામાં નોટ કે દુનિયામાં જે થાય છે એને આપણે અડોપ્ટ કરીએ રાઈટ ધેટ્સ વોટ વી આર થિંકિંગ સો ફોર ટુ લોંગ વી હેવ ડન ધેટ આપણે કેટલા બધા વર્ષોથી આ ચાલુ રહ્યું છે એન્ડ વી હેવ એક્સેપ્ટેડ ચેન્જીસ વી હેવ એક્સેપ્ટેડ અધર એક્સટર્નલ થિંગ્સ અને એ આપણું બિહેવિયર કંટ્રોલ કરે એવું આપણે જાણે જીવી રહ્યા છે રાઈટ આપણે એ પણ જોયું છે કે આપણે આપણા પોતે કરેલા પ્લાન્સ આઈ ડોન્ટ નો તમને લોકોને કેવો એક્સપિરિયન્સ છે પણ પોતે કરેલા પ્લાન કરતા જો પ્રભુનો પ્લાન તમે અપનાવશો or if you approve a plan through God's plan અને તમારો પ્રભુનો તમારા માટેનો શું પ્લાન છે it will be much more blessing. I'll tell you that right now. I have personal experience. એક ભાઈ હતા 100 વર્ષની ઉંમરના થયા અને કોઈ એમનો ઇન્ટરવ્યુ લીધો અને એમને પૂછ્યું કે 100 વર્ષમાં
તમને શું ચેન્જીસ જોયા તમે? What changes have you seen in the last 100 years? અને પેલા ભાઈઓ કહે છે મેં બહુ બધા ચેન્જીસ જોયા અને હું બધાની વિરુદ્ધમાં છું. I saw a lot of changes and I'm against every one of those changes. અને આપણે એવું જ કરીએ છીએ ઘણી વાર, right? Aren't we in a similar situation? આપણને જે કંઈ કહેવામાં આવે છે, આપણે જે કંઈ શીખીએ છીએ, whatever આપણને જે કંઈ પ્રપોઝ કરવામાં આવે છે પ્રભુના વચનોમાંથી અથવા કોઈ જુદી રીતે, પણ આપણે બદલાતા નથી. We live our life in our own way, thinking that હું બહુ સારું કરી રહ્યો છું, હું ઠીક કરી રહ્યો છું, બધું બરાબર ચાલે છે. And it took me a lot of years to listen to God. પહેલા મને એવું જ હતું કે હું બરાબર જ કરું છું, લોકોનો અપ્રુવલ મળે, બધું કામ સારું થાય, મજા આવે. So I thought I was doing good. But એ જર્નીમાંથી હું પસાર થયો છું. મારો એક્ઝામ્પલ આપું છું કે જ્યારે પ્રભુનો અવાજ આપણે સાંભળીએ, આપણે બધું જ બદલાઈ જાય છે. હું શું માંગુ છું, મને શું ગમે છે એવું નહીં, પણ પ્રભુને શું પસંદ પડશે અથવા તો પ્રભુના લોકોને શું પસંદ પડશે કદાચ. maybe that's the second part. So આ મારી જર્નીમાં તમે મારી સાથે રહ્યા છો, એના માટે હું આભાર માનું છું. અને this is how I got to this point, right? પણ એ બાબત જે સ્ટોરી છે આખી, it's about 38 to 40 years now that is its story. but તમે એમાં જોડેલા છો, ઘણા બધા બહુ વર્ષોથી છો, ઘણા નવા જોડાયેલા છો. but just like myself, હું જે મારી વાત કરું છું એ જ રીતે તમે લોકોએ પણ ઘણા બધા સર્મન સાંભળ્યા હશે, તમે લોકોએ ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટના આઈડિયાઝ આજકાલ તો જોવા તમે યુટ્યુબમાં મૂકો તો તમને મળશે, રાઈટ? કેટલા બધા આઈડિયાઝ આપણને મળે છે, પણ નથિંગ ચેન્જીસ અસ. બધું જોઈએ છે, સાંભળીએ છે, but then we become stubborn, then we become stiff necked. એવું કહેવાય છે કે આપણી ગરદન આમ અકડ આવી જાય એવું થઈ જાય છે અને આપણે બદલાતા નથી. We keep doing the same thing over and over. એકની એક વસ્તુ આપણે કર્યા કરીએ છીએ. પ્રીચર્સ આવીને જાય છે, પેશન વીક આવીને જાય છે, ક્રિસમસ અને ન્યૂ યર આવીને જાય છે, આપણે રેઝોલ્યુશન્સ બધા જાત જાતના કરીએ છીએ. They all come and go, but we have remained the same. હજી સુધી આપણામાં એવો કોઈ બદલાવ આવ્યો નથી કે જે જોઈને કોઈ કહી શકે man something's different about you. તમારામાં કંઈક જુદું છે. એવો હજી ચેન્જ આપણામાં આપણે હજી લાવ્યા નથી. જે પેલી મિલિટરીની કમાન્ડ છે, ખબર છે? મિલિટરીમાં બધી જ કમાન્ડ વૈશ્રામ, સાવધાન, આગે બઢ અને પછી છેલ્લે એક આવે જૈસે થે. આપણે એ જૈસે થે આપણને મજા આવે છે કે જે ચાલ બરાબર ચાલવા દો, જે છે હું બરાબર છું, જૈસે થે. That's what I want to do. આપણે બદલાવું નથી. We just want like the same old. જે જૂનું છે એ જ સારું છે, એ જ પ્રમાણે આપણે ચાલવું છે. પોલિટિક્સમાં એક સ્ટેટમેન્ટ છે, પોલિટિક્સમાં સ્ટેટમેન્ટ સંભળાય છે, you cannot keep doing the same thing and expect different results. તમે એકની એક વાત કર્યા કરો અને પછી તમે એવું વિચારો કે આનું પરિણામ આ વખતે જુદું આવશે, એ નહીં બને. તમે બીજે માળેથી કૂદશો તો તમારો પગ તૂટવાનો છે, બીજી વાર કૂદશો તોય તૂટશે, ત્રીજી વાર કૂદશો તોય તૂટશે. There is no way that it's going to change the outcome. Outcome આપણો બદલાવાનો નથી. It means that આજે એનું સ્ટેટમેન્ટ મેં વાંચ્યું, એનો મીનિંગ એ છે કે if you repeatedly perform the same action without making any changes, you should not anticipate a different outcome. તમે એકની એક રીત જો ચાલુ રાખો તો પછી કોઈ નવું પરિણામ તમને જોવા નહીં મળે. It is a very clear statement. There is not much that I need to explain more about that, right? So how about now? આપણે હવે શું કરીએ? How about we turn to God? What is a good Bible verse to start the new year? We'll talk about a couple of them, okay? First of all, one of these is this. જો આપણે thermostat બનવું હોય ને અને આપણા બાળકોને તૈયાર કરવા હોય ને તો the best thing the kids do is imitate parents. મા બાપ શું કરે છે એવું બાળકો તરત ફોલો કરશે. જો તમે કોઈ વર્ડ્સ એવા બોલશો તો વર્ડ્સ બી પિકઅપ કરશે. તમે જો લડવાનું આર્ગ્યુમેન્ટ કરશો તો એ બી પિકઅપ કરશે. તમારી જે બી ટેવો હશે બધું જ એ કરશે. More than words, they will follow your action. So that is one of the things we should change in our life. તો આ જે વર્સ છે આપણો લૂકનો 5મો અધ્યાય અને એની 36 ને 37 કલમ હું વાંચીશ. લૂક એનો 5મો અધ્યાય એની 36 થી 37 કલમ આ પ્રમાણે કહે છે, તેણે તેઓને દ્રષ્ટાંત પણ કહ્યું કે નવા લુગડામાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના લુગડાને થીગડું દેતું નથી. જો દે તો તે નવું પાડી નાખશે અને વળી નવામાંથી લીધેલું થીગડું જૂનાને મળતું નહીં આવશે. અને આ આપણે જે આજની કલમ છે, વળી નવો દ્રાક્ષરસ
જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે અને પોતે ઢળી જશે ને મશકોનો નાશ થશે. We know this verse very well, right? કોઈ પણ માણસ નવો દ્રાક્ષારસ જૂના દ્રાક્ષારસની મશકોમાં ભરતો નથી. This year 2025 નું જે વર્ષ છે એ એક જાણે આપણે એટીટ્યુડ્સ જે છે બહુ હાર્ડ થઈ ગયા છે કે મારે નથી બદલાવું, મારું વર્તન મારે નથી બદલવું, એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. આપણું વલણ આપણે બદલવાની જરૂર છે. જો નહીં બદલીએ અને જૂની વાતોની ઉપર જ તમે નવું એડ કરતા જશો તો એનું પરિણામ તમે જેવું ધારો છે એવું નહીં આવે. એક ઇંગ્લિશમાં એક બહુ સરસ સેન્ટેન્સ મારા સાંભળવામાં આવ્યું કે your attitude is like a diaper. If you don't change it soon enough, it's going to start to stink. એટીટ્યુડ તમારું વલણ એવું છે કે જો તમે એને નહીં બદલો તો એક ડાયપર જેવું છે, તમે નહીં તો પછી તમને જ નહીં પણ આજુબાજુવાળા લોકોને પણ કંઈક કહેવું પડશે, રાઈટ? હવે જૂના જમાનામાં જે બાબતો બનતી હતી, there were no bottles, એ વખતે કોઈ રિસાયકલેબલ કેન નતા, એટલે એ લોકો જે લિક્વિડ હોય એને એનિમલ સ્કિનમાં મૂકતા હતા. they were putting that in an animal skin. પછી એને બાંધી દે અને પેલું એક કેન્ટીન જેવું નાનું બનાવે અને એ જ રીતે આ જે બનાવવામાં આવે આવું જાતનું કેન્ટીન, એ સ્કિન થોડો વખત પછી બ્રિટલ એટલે કે પેલું તરત તૂટી જાય એવી બની જાય, બ્રિટલ થઈ જાય અને પછી ઇવેન્ચ્યુઅલી એ તૂટી જાય અને પછી એમાંથી લિક્વિડ બહાર પડે. અને એટલે આજે આપણને જે પ્રભુ કહેવા માંગે છે કે ન્યૂ સિચ્યુએશન રિક્વાયર્સ ન્યૂ સ્ટ્રક્ચર્સ. તમે નવા વર્ષમાં પ્રવેશ થયા છો, તમારી કોઈક નવી પરિસ્થિતિ બદલાય છે, તમારા બાળક આવવાનું છે, તમે નવી નોકરી શોધવાના છો, તમે કોઈકનું તમારા પાર્ટનર, લાઈફ પાર્ટનર તમે શોધી રહ્યા છો. સમથિંગ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, but that is going to require a new structure. It's not going to work કે હું જે વર્ષોથી કરી રહ્યો છું એ જ હું કરતો રહીશ અને બધું ચાલશે. You get a new job, you have to learn a new skill. કેટલા લોકો નવી જોબ બદલી છે અને કહો હું પહેલા કરતો તો એ જ ન હો, તમને નવી સ્કિલ શોધવી જ પડે. ન્યૂ રિલેશનશિપ્સ રિક્વાયર ન્યૂ વેઝ ઓફ રિલેટિંગ. જો તમારે નવા સંબંધો બાંધવા છે, if you want to make new relations, you have to do something. You have to find a new way of relating. હું જેવો છું એવો જ રહીશ, I will be the same અને મારા સંબંધો જોરદાર થશે નહીં થાય. Because what has happened in the past, તમારે જોવાની જરૂર છે. Did I lose friends? Did people stop talking to me? શું મારા કંઈક એવું મારા જીવનમાં કંઈક ફેર પડી ગયો છે કે મારા વર્તનના લીધે? મેં નથી કહ્યું, મેં એકવાર મારા અહીંયા બીજા એક સરમણમાં કહ્યું છે, અમુક લોકો મારા કામ ઉપર એક એવી લેડી છે, એની પાસે જતા તમે ગભરાઓ, તમને એમ થાય કે તમે કશું બોલશો ને તો એમણે ફાટશે. She's just like ready to blow up. તમે કશું લોકો એની આગળ જતા બીતા હતા એની પાસે કામ કશું કરાવવા માટે. Are we like that કે લોકો આપણી પાસે આવતા બીએ છે? Then that needs to change. તમારે જો સંબંધો બાંધવા છે, પ્રભુમાં આગળ વધવું છે, you want to be close to God, then you need to change something. You cannot say I am a Christian and then people around you are like, really? That should never be a question. તમને સામેથી લોકોએ કહેવું છે. મેં કહ્યું છે એક વખત, મારો એક ફ્રેન્ડ છે અમિત પટેલ કરીને, એણે પ્રભુનો સ્વીકાર કર્યો, એના ઘરમાં એને ના કહ્યું because the father was એમના રિલિજનમાં બહુ જ આગળ પડતા હતા. he was afraid to tell him. પણ 2 વર્ષ પછી એના મમ્મીએ, એ અમિતના મમ્મીએ એને કહ્યું કે અમિત કશુંક જુદું છે તારામાં, there is something different about you, what it is. અને એ દિવસે એણે કહ્યું કે it is Jesus Christ. અને આજે એના પપ્પા સિવાય એનું આખું ફેમિલી ક્રિશ્ચિયન થઈ ગયું છે. That is what it is. Thermostat બનવાની જે વાત છે. If you want to improve relation, if you want to change relation, you have to have new way of relating. કોઈક નવી બાબત તમારે કરવાની જરૂર છે. કંઈક નવીનતા માંગી લેશે આપણી પાસે. પહેલા તમે જે માનતા હતા કે પહેલા જેવું તમે બોલતા હતા કે પહેલા જેવી રીતે તમે એક્શન કરતા હતા, it's not going to cut it. આ નહીં ચાલે. આ બાબત આપણે બદલાવાની જરૂર છે. So what are your wine skins? તમારું વાઇન સ્કિન શું છે? કઈ એવી જૂની બાબત છે કે તમે હમણાં મસ્ત નવું આવ્યું પણ બગડી ગયું? મેં પેલું જૂના મોજા પર નવા મોજાની વાત કરી છે ને. એક ભાઈને બહુ જૂના મોજા આવે, પહેલી જ બેન્ચ ઉપર બેસે અને પેલા પાદરી બોલવાનું ચાલુ કરે ને એનું નાક ભરાઈ જાય જૂના પેલા ગંદા મોજાથી, એમની વાસથી, અને બોલાય જ નહીં એમનાથી. એટલે પછી બહુ વખત ચાલ્યું, દર વખતે પેલા ભાઈ પહેલી જ બેન્ચે આવીને બેસે, પાદરી બોલવાનું ચાલુ કરે ને એમનું નાક કે થઈ જાય. એટલે પાદરી સાહેબે એમને નવા મોજા આપ્યા
કે ભાઈ આ તને હું ગિફ્ટ આપું છું. પછી બીજા રવિવારે પેલા ભાઈ આવીને બેઠા ને તોય જેવા પાદી સાહેબ બોલવાનું ચાલુ કર્યું પેલી વાસ ભરાઈ ગઈ. પેલા પછી પતિઓ પછી એમને કહ્યું ભાઈ મેં તને નવા મોજા આપ્યા શું થયું? તો કે મેં પહેર્યા છે ને. પણ વાસ કેમ આવે છે? કે પેલા ગંદા મોજાની ઉપર પહેરે. ગંદા મોજા છોડવા નતા. સો વી હેવ ટુ વોટ ઇઝ ઇટ? શું આપણે પકડી રાખવું? એવી કઈ વાઇન સ્કીન છે કે મને બહુ વર્ષોથી મારી પાસે છે મારે છોડવી નથી. I don't want to leave this because ભલે ગમે તેવું ઈશ્વર આશીર્વાદ આપે, ભલે ગમે તેવા નવા સંબંધો આપે, નવી નોકરીઓ આપે, ફાઇનાન્સમાં આગળ વધારે, સ્પિરિચ્યુઅલી આગળ વધારે, બાળકોનું દાન આપે, પણ હું તો એવો ને એવો જ રહીશ. હું જે છું ને પેલા છોકરાઓ બી ઘણી વાર મા બાપ પાસે જતા ગભરાતા હોય છે. That would be a scary situation. જો તમારા એવું કોઈ નજરમાં પડે તો પ્લીઝ ટોક ટુ ધેમ. But this is not how it works. તમારો રિસ્પોન્સ આપણે બદલવો જોઈએ. આપણો સ્વભાવ એવો જો હોય કે આપણે બીજાનો જ વાંક શોધીએ છે તો નો એ જે બાબત છે આપણે જોવી જોઈએ. પેલી એક લેડી હતા, એમના ઘરમાંથી રોજ બારીમાંથી બહાર જુએ અને એની બાજુમાં નવા નેબર આવ્યા હતા. એમને કહે કે એના હસબન્ડને કે પેલી કઈ જાતની લેડી છે કે છે એને લોન્ડ્રી કરતા નથી આવડતું, એના કપડા તો જો કેટલા ગંદા છે. હાઉ ડર્ટી ધ ક્લોથ્સ, રાઈટ? ડઝ શી નોટ નો હાઉ ટુ ડુ લોન્ડ્રી? અને પછી રોજ એ કમ્પ્લેન કરે પેલા બાજુવાળાની. પછી એક વખત પેલા ભાઈને જે ચેન ના પડ્યું એમના હસબન્ડને કે આ વાઈફ કમ્પ્લેન કરતા બંધ નહીં થાય ને, તેમણે બારીઓ સરસ સાફ કરી, બારીઓ લૂછી, પછી લોન્ડ્રી ચોખ્ખી દેખાઈ. લોન્ડ્રી તો સારી હતી, બટ નજરિયો, આપણો જે વ્યૂ પોઈન્ટ એ બદલવાની જરૂર છે. So it's a new year with a challenge of new wine. Will you reach for the old wine skins or will you abandon them for new ones? તમને જો પ્રભુ કશું નવું આજે આપી રહ્યા છે તો શું તમે પેલું જૂનું જ લઈને ચાલશો કે બસ હું આની સાથે પેલું આમાં મૂકી દઉં છું, અથવા તો પછી એનો નિકાલ લાવશો જૂનો અને નવી કોઈ બાબત પકડશો કે ના પ્રભુ હવેથી મારે આ કરવું છે, હવેથી મારે આ નવી બાબત કરવી છે, હવેથી મારે પેલું જૂનું છોડી દેવું છે અને તમે જે આશીર્વાદ આપો છો મને નવા વર્ષમાં એ મારે ખરા અર્થમાં માણવા છે. અમારા એમજીએમ માટે એક હિન્દુ ભાઈ મને પૂછતા હતા કે તમે ત્યાં શું કરો છો? કન્વર્ઝન કરો છો? મેં કહ્યું નો, કન્વર્ટ તો અમારે થવાની જરૂર છે, પણ I'll tell you what I do. I'll tell you what we do. અમે જે પ્રભુએ આશીર્વાદ આપ્યા છે ઓલરેડી એને માણતા શીખીએ છીએ. બ્લેસિંગ્સ આપ્યા છે ઈશ્વરે, પણ આપણને માણતા નથી આવડતું. ભાઈઓ હોય પણ બોલતા નથી, છોકરાઓ હોય મા બાપને છોકરા સાથે પ્રોબ્લેમ હોય. આ બધી બાબતો, ફાઇનાન્સ હોય, પ્રભુએ આશીર્વાદ આપ્યા હોય પણ એનો આનંદ આપણે નથી માણી શકતા. Right? So many things God has given, પણ એને આપણે જૂની મશકોમાં ભરી રાખીએ છીએ એટલે એનો આનંદ આપણને મળતો નથી. We are missing that, and that is what we need to learn. I don't like to say this, but this year we are going to face new things. કોઈ એવું નથી કે ભાઈ પહેલા જેવું ગયા વર્ષ જેવું ચાલુ, બધાને નવું ગમે છે. We are going to have new things, we're going to have new problems, we're going to have new pressures, we're going to have new possibilities, which is the best thing. સારી સારી તકો આ નવા વર્ષમાં પ્રભુ તમને આપવાના છે અને તમને આપી છે. હમણાં કોઈએ પેલું થેન્ક્સ ના કહ્યું, પણ ગયા વર્ષમાં જેટલા લોકોને ત્યાં ગયો છું, મળ્યો છું, બધાની પાસે ઓ ઈશ્વરે આમ કર્યું, ઈશ્વરે મને નવું ઘર આપ્યું, ઈશ્વરે મારો સંબંધ, ઈશ્વરે મારા બાળક આપ્યું, બધાના ત્યાં ઘરમાં થયું છે આપણે. But we have to have these new possibilities. નવા એવા વિચારો, નવી એવી બાબતો આપણા જીવનમાં બનવાની છે. And the new wineskins you will need are three things. There are three things નવી મશકો તરીકે તમને જરૂર પડશે અને એ છે this is that. One is creativity. New problems will require creativity. Creativity એટલે કે જે તમે જૂની રીતે કરતા હતા એ રીતે હવે નહીં થાય. કંઈક તમારે નવું ક્રિએટિવ બનવું પડશે. You will need to come up with a creative way to deal with something. તમારી આગળ જે પ્રભુ મૂકશે એને કઈ રીતે ક્રિએટિવ રીતે ડીલ કરવું. I'll give you an example. હું બીજા તો શોધવા નથી જતો, પણ મારી સાથે જે પ્રભુ કરે છે કાર્ય હું તમને કહું. મારા એક ખાસ ફ્રેન્ડ છે, સેન હોઝે અમે ગયેલા, 2 or 3 couples and us, we went to a restaurant, અને એક ભાઈને પેલું મજાક કરવાનું સૂઝ્યું. મારા ખાસ ફ્રેન્ડ છે, જાત જાતનું બોલવા માંડ્યા, મશ્કરી કરી, ઉતારી પાડવા સુધી બોલ્યા. મને કરે ત્યાં સુધી વાંધો નતો, પણ પછી પ્રભુના કામ વિશે બોલવા માંડ્યા. પ્રભુનું કામ તો આવું, પ્રભુના વચનો તો આમ, તમે લોકો ખોટા આમ કરો છો ને તમે ખોટા પાદરીઓ આમ કરે છે ને આવું બધું બોલવા માંડ્યા. So I could have had a problem with him. હું એની સાથે લડી શક્યો હોત, હું એને કહી શક્યો હોત, પણ મેં એને બોલી લેવા દીધું અને બધું શાંત પડ્યું. ત્યારે મેં એને એટલું જ કહ્યું કે તમે મને જે કહ્યું મને વાંધો નથી, પણ તમે જે પ્રભુ માટે કહ્યું ને, I am sorry but I am hurt.
મને દુઃખ થાય છે કે તમે પ્રભુ માટે આવું બોલો છો. અને he apologized. એણે માફી માંગી મારી અને મને કહ્યું આઈ એમ રિયલી સોરી કે આઈ જસ્ટ got carried away અને હું બોલવા માંડ્યો, હું પાછા પૂછું મારું. અને ટુડે વી આર ગુડ ફ્રેન્ડ્સ. આજે જો હું એની જોડે લડવા માંડ્યો હોત, I would have lost the friendship. I would have lost him away from God. આજે એની સાથે હું ઈશ્વરની વાત કરી શકું છું because I found a creative way to deal with somebody who is negative. આવી બાબતો તમારા આગળ આજુબાજુ બનતી હશે. Learn how to deal with it. હું ઘણી કહું છું અહીં અમેરિકામાં જે કહે છે ને count 1001, 1002, 1003. Do that. કદી તરત જ ના બોલી પાડો. હું કહી નાખું. અહીં અમેરિકામાં એવું કહે છે કે I wear my temperament on my sleeves. એનો મીનિંગ એ લોકો એવું કહેવા માંગે છે કે મારો સ્વભાવ, મારો ગુસ્સો અહીંયા જ છે અને તમે કશું બી કહેશો તરત જ નીકળી આવશે. Stop that. Why do we need to? કોણ કયું યુદ્ધ આપણે જીતવાના છે? What battle are we winning? We need to win people for Christ, not lose them in a battle. Okay? So આ નવી ક્રિએટિવિટી કરવી પડશે. બીજી એક બાબત આપણે કરવી પડશે નવી મશકો માટે, that they will require new solutions. You know, you are made by the Creator. હમણાં સ્ટેફીએ કહ્યું આપણને કે Creator created us, so we are creative. આપણે ઓલરેડી ક્રિએટિવ છીએ. પ્રભુએ આપણા દરેકમાં એવું કંઈક ને કંઈક મૂક્યું છે. દરેકમાં છે. કોઈને જમવાનું બનાવતા જોરદાર આવડે છે, કોઈને પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા આવડે છે, કોઈને ગીત ગાતા આવડે છે, કોઈને લીડ કરતા આવડે છે, કોઈને ટેકનિકલ આવડે છે. Every one of us has something. આપણી પાસે એટલી બધી ક્રિએટિવ બાબત છે. બાઇબલ એવું કહે છે the intelligent man is always open to new ideas. In fact, he looks for them. જે માણસ આશીર્વાદિત છે, પ્રભુમાં છે, એ નવા આઈડિયા શોધે છે અને એ નવા આઈડિયાને એને અપનાવે છે અને એ પ્રમાણે આગળ ચાલે છે. The biggest block to creativity, એટલે કે તમારું જો એ ક્રિએટિવિટી, તમારામાં જે એ આશીર્વાદ પ્રભુએ ટેલેન્ટ આપ્યું છે એને રોકવા માટે જો કોઈ બાબત હોય એ તો આપણો એટીટ્યુડ છે. આપણો એટીટ્યુડ જો આપણે નહીં બદલીએ તો પછી આપણું એ જૂની કોઈ પણ બાબતો આપણે અપનાવી નહીં શકીએ. એફેસીઓનો પત્ર 4થો અધ્યાય 23 ને 24 કલમ આમ કહે છે, તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અને નવું માણસપણું જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. You must be a new and a different person, holy and good. Your attitudes and thoughts must be constantly changing for better. કાયમ સુધારવા. કેમ આપણે બગડ્યા કરીએ છીએ? I do this about a person who was 80 years old. I feel really bad for that. કે એમને 80 વર્ષે he was in a hospital. He was going through some very bad health issues ચાલતા હતા અને હું જ્યારે પ્રાર્થના કરાવવા ગયો ત્યારે મને કહે ધોનીભાઈ એક વાત કહું. મેં કહું this is an 80-year-old man. મને કહે છે દારૂ પીવાનું સારું નહીં હો, એ બહુ ખરાબ છે આપણા માટે. મને મગજમાં I didn't make fun of him, but મારા મગજમાં થયું 80 વર્ષ સુધી તમને કોઈ કહ્યું જ નતું? What is going on? How long are you going to keep your attitude કે નહીં થાય? અને આ તો પીવાની જ વાત નથી. There are other things. ગુસ્સો વગેરે. There are a lot of sins. One more thing that we're going to need, and I'm going to finish. New pressure will require conviction. Conviction નો meaning શું કે મને મારું મન મક્કમ છે, આ મારે કરવું છે, આ રીતે જ હું કરીશ. પણ in a good way, right? Not જૂનું કરવું. I don't care if everybody is doing it, but if it's not right, I'm not going to do it. Integrity જેને કહેવાય છે, કોઈ જોતું હોય કે ના જોતું હોય પણ હું જે સાચું છે એ જ કરીશ. એટલી ઇન્ટેગ્રિટી આપણામાં હોવી જોઈએ. I will do what is right. એ કન્વિક્શન હોવું જોઈએ. રોમનોનો પત્ર 12મા અધ્યાયની બીજી કલમ કહે છે કે જગતનું રૂપ તમે ના ધરો પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા સી છે એ તમે પારખી શકો. Don't let the world squeeze you into its mold. Let God remake you so your whole attitude of mind is changed. So that one, the third one was conviction, and one more that we need juni mashako dur karwa mate, it is that it will require courage. God wants to do great things in your life, but it won't happen automatically. You have to step out in faith. જો તમારો વિશ્વાસ છે તો એ લઈને બેસી રહેવાની જરૂર નથી, એ તમારે પગલું ભરવું પડશે. I see new people coming up here and singing.
એ નવું પગલું છે. આઈ સી સમ પીપલ વર્કિંગ ઇન હું આ કરી લો, હું પેલું કરી લો, હું શું કરી લો. આવતાની સાથે ઘણા લોકો મને પૂછવા માંડે છે ક્યાં હેલ્પ કરું. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. એ જે જાતનું તમારું કરેજ કે ભલે કોઈને જે કહેવું હોય તે કહે. મને હજી યાદ છે જ્યારે શરૂઆતના વર્ષોમાં આ ચર્ચ ચાલતું હતું ત્યારે અમુક લોકો છેલ્લી બેન્ચે બેસતા હતા અને હું કાયમ કહું કે કેમ આગળ આવીને નથી બેસતા. અમે આગળ આવીએ તો લોકો કશું બોલે. You know what, I am glad that those people are coming in the front now. They are not afraid. કંઈક ફેર પડ્યો છે, કંઈક પ્રભુએ એમના જીવનમાં નવું કર્યું છે. They are in the front bench and I'm really happy for that. That was, I'm not saying that maybe that's the only space available ને તમે ત્યાં પાછળ બેસી શકો છો, but why not front? મેં કહ્યું પ્રમાણે પેલું ગીત જબ પ્રભુ કા સંદેશ આયા તો મેં દોડા ચલાયા. Why can't we run to God? Why are we so hesitant? એટલે આ ખરે જ હોવું બહુ જ જરૂરી છે. એટલે લાસ્ટ યર હું પ્રભુથી દૂર થઈ ગયો હોવ ગઈ હોવ whatever એવું લાગતું હતું, પણ નવા વર્ષથી હું જૂના પાપોને ભૂલીને નવા જીવનમાં માંગુ છું, નવું જીવન. આ જે બાબત છે ને મેં બધાને મોકલ્યું છે. આઈ સેન્ડ એવરીબડી કે તમારે કંઈક લખવું હોય, તમારે કોઈ સર્મનમાં આઈડિયા આપવો હોય, if you want to like have a commitment, તમે કોઈ ડિસિઝન લેવા માંગતા હોય તો મને મોકલજો. So this is what I got. The first person said that we must stay strong and always be a helping hand to those who need it. આ તમારામાંના કોઈકનું છે. ઓકે, આપણે સ્ટ્રોંગ રહેવાનું છે ને એકબીજાને હેલ્પ કરવાનું છે. આ બીજી જે વ્યક્તિએ લખ્યું મેં હમણાં જે વાંચ્યું એ કે લાસ્ટ યર હું પ્રભુથી બહુ દૂર થઈ ગયો હતો, થઈ ગઈ હતી એવું લાગતું હતું, બટ ન્યૂ યર થી હું જૂના પાપોને ભૂલીને નવું જીવન જીવવા માંગુ છું. બીકોઝ શૈતાનના માર્ગમાં ચાલવાથી ને તેને ફોલો કરવાથી નિરાશા આવે છે, દુઃખ આવે છે, ડિપ્રેશન આવે છે. આપણે ઈસુ બાપને ફોલો કરીશું તો પ્રેમ, શાંતિ, સહનશીલતા, માફ કરવાનું અને માફી માંગી ઈસુ બાપ મને શીખવશે. This is somebody's word sent to me. A third person said that this is my goal for 2025. I want to read the Bible more, trust God more. 2025 year, my 2025 is for Jesus. I put my new year in hands of Jesus. This is what people say. So what are you planning to harvest? I'm going to leave you with a challenge. 364 days from today. આજથી 364 દિવસ પછી કઈ રીતે તમે જુદા હશો એની શરૂઆત તમારે આજથી કરવાની છે. So next year when we meet on this day, you will have something to show, you will have something to say. કશુંક તમે બોલશો. If you plan to have a difference in your life a year from now, you have to start cultivating it today. જો તમારે ફળવાન થવું છે, જો તમારે કોઈ હાર્વેસ્ટ કરવી છે તો આજે એના માટે કલ્ટિવેટ કરવાનું, કંઈક ચાલુ કરવાની જરૂર છે. You need to cultivate some new habits, you need to cultivate some new relationships, you need to cultivate a new home that you belong to, you need to cultivate some new activities, and it's not just going to happen by itself. So ask yourself this question. A question તમે લઈને જજો. What do I want different for my family? મારા ફેમિલી માટે મારે શું જુદું જોઈએ? બધા જુદા જુદા પ્લાન કર. મેં ઇન્વેસ્ટ કર્યું છે, મેં ઘર લીધું છે, મારા છોકરા માટે મેં દાગીના, અમે તો દર વર્ષે એક નવો સિક્કો લઈએ છે. I hear all of that stuff. But what about spiritual? How about spiritual things? What do I want different in my family? What do I want different in my finances? What do I want different in my personal walk with Christ? What do I want different in my relationship to my children? You have got to start cultivating that right now. આ બદલાણ જો લાવવું હોય તો જૂની મશકો દૂર કરીને નવા મશકો તમારે ભરવા પડશે પ્રભુના નામમાં. રાઈટ? આ ફેમિલી માટે I dare you, હું તમને ચેલેન્જ આપું છું to do something different with your life this year. 40 વર્ષથી હું આ કમ્યુનિટીને જોઉં છું, મારી પોતાના જાતને બી જોઉં છું. It took me a long time to get to a point where I decided I need to change. I hope that you have already started that, and if not, let today be the day that you start. મારે કંઈક નવું કરવું છે. Get off the bench. જે લોકો સ્પોર્ટ્સમાં છે એમને ખબર છે, ઘણા લોકો હું ટીમમાં છું પણ કદી રમવા તો આવે જ નહીં, એ બેસી જ રહ્યો, કાં તો પ્રેક્ટિસ ના કરી હોય, કાં તો જાણે એમની ગેમ ના. But you need to get off that bench. પ્રભુના નામમાં તમે ઉભા થાઓ. Nothing should hold you back. હું તમને ચેલેન્જ કરું છું
And I'll give you this verse. Jeremiah 29:11 is my life verse, and I'm going to give it to you. Everybody knows that this is a good verse to start our new year. Jeremiah 29:11 says, "For I know the plans I have for you, declares the Lord, plans for welfare, not for evil, to give you a future and a hope." દેવના પ્રભુના ઈરાદા મારા માટે સારા છે, નહીં કે નુકસાનકારક પણ લાભકારક છે. So adopt to this God's plan. And finally, I would just say this is the prayer. Can we all read it together? I would suggest that we read this as a prayer for your personal self. God wants to do such great things through us, right? This is the best time to say, Jesus Christ, you can read with me. Jesus Christ, I personally commit my life to you. I open it to you. I recommit it to you. Fill me with new wine. Let me taste your goodness and share it with others. Amen. I really pray that nobody takes this personally. I'm not doing that, but I want strong, exciting believers around me, because there's so much to do in the name of the Lord. Prabhuna namma એટલું બધું કરવાનું છે. I need people with me. I already see a lot of people, but જો હજી કોઈ અટકી રહ્યા હોય, get off the bench. Let us pray. આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને એ રીતે દોરે આ વર્ષમાં અને નવી મશકમાં નવા આશીર્વાદો આપણને ભરવાની કૃપા આપે. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ પ્રભુ કે તમે જૂની બાબતો અમારામાં હોય છે તો પણ નવી બાબતો આપતા જાઓ છો. અમે જૂની બાબતો છોડતા નથી. We don't leave these old things, but you still keep giving us new things. અને પ્રભુ એનો અમે ઘણીવાર દુરુપયોગ કરીએ છીએ, એનો અમે બગાડ કરીએ છીએ, એનો અમે પ્રોપર યુઝ નથી કરતા. There is so much that can be done. Every life here, એક લાઈફ પ્રભુ તમારા માટે કિંમતી છે, તમારા માટે વપરાઈ શકે છે. એવું કહેવાય છે સ્પોર્ટ્સમાં પ્રભુ કે in whose hands the ball is. મારા હાથમાં બાસ્કેટબોલ હોય તો કોઈ વેલ્યુ નથી, પણ શકીલ ઓનીલના હાથમાં હોય, કોબી બ્રાયન્ટના હાથમાં હોય, લેબ્રોન જેમ્સના હાથમાં હોય, it becomes $1 million. તો પ્રભુ આજે અમારા જીવનો maybe they're not valuable, પણ તમારા હાથમાં મૂકવાથી they will become priceless. અમારા જીવનો તમારા હાથમાં અમે મૂકીએ છીએ પ્રભુ, એને તમે જેમ ધારો. ઊંચું મટોડી તું છે કુંભાર, તુજને ગમતું રૂપ ગરજે મારું, એવી અમારી પ્રાર્થના છે પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો. Amen. Okay, let's do 10 minutes. We'll do Holy Communion. And you know what? I will not read the whole thing. I'm going to just cut it short. Let's do, offering. Sorry. I'm going to request choir to come up, and we'll have offering for this special song. And after that, there will be અહીંયા હોલી કમ્યુનિયન લેવામાં આવે ત્યારે તમારા પાસે એક પ્રોમિસ છે અહીંયા તમારા માટે. એ પ્રોમિસ લઈને જજો. Make sure you take the promise with you. Joy. Navina Varasena
Okay, let's make it quick. પ્રાર્થના કરીએ. તો પ્રભુ જૂજ અર્પણો અમે તમારી પાસે લાવીએ છીએ, તમારું જ આપેલું પ્રભુ, તમારા જ જે બળ વડે તમારી કૃપામાં અમે જે કમાયા છે એમાંથી થોડું પ્રભુ અમે તમારા રાજ્યની વૃદ્ધિને માટે લાવ્યા છીએ. પણ પ્રભુ આ નાણાં કરતા વધારે તમને અમારા જીવનનો વધારે ખર્ચ છે. તમારું સર્વસ્વ જે તમારું જ છે એ તમારા ચરણોમાં અર્પીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં સ્વીકાર કરો. આમેન. Okay. So somebody will need to help from the back. Quick lead કરશો પ્રભુ ભોજન માટે. હું થોડુંક વાંચું છું. I am not going to read the whole thing for the sake of time. Let me see if I can.
I will just read that and then we'll pray over that and then પછી પાછળથી તમે Yoshibek and a couple of people lead from the back. પણ let me just finish reading. ઓ પરમ દયાળુ પિતા, આ અમારી વિનમ્ર વિનંતી સાંભળો અને એવી કૃપા કરો કે તમારા આ એકાકી પુત્ર અમારા ત્રાતા ઈસુ ખ્રિસ્તે સ્થાપેલા પવિત્ર સંભારણા પ્રમાણે અમે તેમના દુઃખો અને મૃત્યુના તેમજ તેમના પુનરુત્થાનના પવિત્ર સંભારણામાં આ રોટલી અને આ દ્રાક્ષારસ ખાઈએ તથા પીએ અને એમ ખ્રિસ્ત અમારા પ્રભુ દ્વારા ખ્રિસ્ત અમારા પ્રભુના દૈવી સ્વભાવના અમે ભાગીદાર બની શકીએ. કારણ જે રાત્રે તેમને પકડાવી દેવામાં આવ્યા તે રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિ વચન ઉચ્ચારીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી અને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે, એ તમારા માટે આપવામાં આવ્યું છે, મારા સંભાળણામાં આટલું કરતા રહેજો. અને એ જ પ્રમાણે ભોજન પછી એમણે પ્યાલો લીધો, સ્તુતિ વચન ઉચ્ચારીને શિષ્યોને આપ્યો અને કહ્યું, તમે સૌ એમાંથી પીઓ, કારણ આ પ્યાલો નવા કરારનું મારું રક્ત છે, તમારી તેમજ ઘણાની પાપ મુક્તિને અર્થે એ વેવડાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે તમે પીઓ ત્યારે ત્યારે મારા સંભાળણા તરીકે એ કરો. આમેન. હે ઈશ્વરના પરમ બલિ, જગતનું પાપ હરણ કરનારા અમારા મુક્તિદાતા, અમને તમારી શાંતિ આપો. પ્રભુની મેજ એમના બાળકોના માટે ખુલ્લી છે. તમે પાછળથી એક એક કરીને આગળ આવશો અને આપણે આ બ્રેડ આ જ્યુસની અંદર ડબોળીને we'll take that. People from the back, please. મેં